હું વિશાલ રાજપરા ગ્લો ગ્રીન બાયોટેક રિઝલ્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે કાલાવડ તાલુકાનું ગ્લો ગ્રીન બાયોટેક કંપનીએ કૃષિ ક્રાંતિ કૃષિ મેળામાં ભાગ લીધો છે અને અમારો સ્ટોલ નંબર હતો 42 અને આજે તારીખ છે 4/1/2026. તો ખેડૂત મિત્રો, આપણી ચેનલમાં અત્યારે કંપનીના CEO અને ફાઉન્ડર મારી સાથે છે. તો હું મારી સાથે જોહરભાઈ લોખંડવાલા છે. તો એમને વિનંતી કરીશ કે આપણા જે ખેડૂત દર્શકો છે, તો આજનો જે કૃષિ મેળામાં સાહેબ આપણને કેવો અનુભવ રહ્યો? વિશાલભાઈ, આજે કૃષિ મેળાના અંદર મને આનંદની વાત એ લાગી કે અહીંયાના જેટલા બી માણસો છે તેમાં જાગૃતતા આવી ગઈ છે. હમણાં સુધીમાં શું હતું કે કેમિકલ વિશે જ લોકો વાત કરતા, પણ હવે માહોલ એવો થયો છે કે બધાને કેમિકલમાંથી છૂટવા માટે કંઈક રસ્તો જોઈએ છે, કોઈક પ્રોડક્ટ જોઈએ છે. હવે એ પ્રોડક્ટ તમે આપી શકો તો એક્સેપ્ટ કરવા તૈયાર છે, પણ કોઈ આપી શકતું નથી. એનું કારણ એક જ છે કે માણસ થોડોક લોભમાં જતો રહે છે અને જેવું આપવું જોઈએ પ્રોડક્ટ એવો પ્રોડક્ટ નથી આપી શકતો. અમે જે કોશિશ કરી છે, 5 વર્ષ અમે જે મહેનત કરી, અમે રાત દિવસ આજુબાજુ જોયું નથી. એનું કારણ એક જ છે કે અમને કેમિકલની સામે એવી પ્રોડક્ટ લાવી હતી કે જે પ્રોડક્ટ કેમિકલ કરતાં સારી રીતે ઉપયોગમાં આવી શકે, સરળ હોય અને કેમિકલ કરતાં વધારે પ્રોડક્શન એટલે કે yieldઆપી શકે. આજે મને તમને લોકોને જણાવતા આનંદ થાય છે કે અમે એવી પ્રોડક્ટને બનાવીને માર્કેટમાં લાવ્યા છે કે જેની અંદર ઝિંક, બોરોન, આયર્ન, કોબાલ્ટ, મેગ્નીઝ, કેલ્શિયમ, સલ્ફર આ બધું જ છે. NPK 10% છે, એની સાથે સાથે ઓર્ગેનિક કાર્બન 40% છે, સિલિકા છે અને એની સાથે સાથે બધા જ બેક્ટેરિયા પણ અંદર આપ્યા છે. કારણ કે બધી વસ્તુ આપણે આપી દીધા પછી બેક્ટેરિયા જો નહીં હોય તો એને ઉચકીને આપશે કોણ? હા, બરોબર. તો એને ત્યાંથી ઉચકીને પ્લાન્ટને આપવા માટે તો માધ્યમ જોઈશે જ બેક્ટેરિયાનું. સરસ. તો એ બધું જ અમે એક જ પ્રોડક્ટમાં લાવ્યા છે અને એના કારણે અહીંયા જેને બી અમે સમજાવ્યું છે એ લોકો અહીંયાથી ટ્રાયલ માટે તો લઈ જ ગયા છે. ના, સરસ સાહેબ. હવે ખેડૂત મિત્રોને આપણે થોડીક માહિતી આપી કે અત્યારે શિયાળુ સિઝન ચાલે છે. બરાબર. તો શિયાળુ સિઝનમાં ખેડૂત મિત્રોને વટાણા છે, જીરું છે, લસણ છે, ડુંગળી છે, ધાણા છે અને શાકભાજી શિયાળુ છે. તો આપણા જે આપણી પ્રોડક્ટ છે, તો એનો થોડીક માહિતી આપણા ખેડૂત મિત્રોને મળે તો ખેડૂત મિત્રોને જે અત્યારે સમસ્યાઓ આવી રહી છે શિયાળુ પાકમાં અને અધૂરામ પૂરું કે કુદરતે જાણી ખેડૂત ઉપર રૂઠો એવું લાગે છે. હમણાં પાછો અમારે સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો. અરે બાપરે. તો ખેડૂતોને અત્યારે થોડીક સમસ્યા આવી ગઈ છે. તો થોડીક આપણી પ્રોડક્ટની માહિતી આપણા માધ્યમથી ખેડૂતોને મળે અને ખેડૂતોને જાગૃતતા આવે સાહેબ. આપણી પ્રોડક્ટ જે લિક્વિડ ટોનિક ખરી ને, એ લિક્વિડ ટોનિકમાં આ બધી વસ્તુ નેચરલ આપવાને કારણે એનામાં એબ્સોર્બિંગ કેપેસિટી કહેવાય ને, કે જે એને એબ્સોર્બ પચાવવાની એ અમે જાળવી રાખી છે. અને એને કારણે શું થાય છે કે જે તત્વો છે એ તત્વો લઈ લે છે અને એની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સરસ. હવે જ્યારે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થવાને કારણે શું થાય છે કે પોતે જ આપણો જેવી ક્રોપ છે તે પોતે જ લડી લે છે અને એના કારણે બહુ ઓછા પેસ્ટિસાઇડનો અને ફંગીસાઇડનો બધો ઉપયોગ કરવો પડે છે. આપણા સ્પ્રે થી આટલું થાય છે. અરે બીજું એક સરસ મજાની વાત કરવાની રહી ગઈ કે આપના પ્રોડક્ટને કારણે જે વેધરમાં ચેન્જીસ આવે છે ને, એ ચેન્જીસને પણ ક્રોપ એક્સેપ્ટ કરી લે છે અને એમાં એને નુકસાન થતું નથી. સરસ. તો સરસ ઝુવેરભાઈ. ખેડૂત મિત્રો, આપણા કંપનીના અમારા જે ખેડૂત મિત્રોએ મારો મોબાઈલ નંબર નોંધ્યો ન હોય તો નોંધી લેશો અને જે ડીલર મિત્રોને અમારી કંપનીની ડીલરશીપ માટે માહિતી જોતી હોય, જે તે તાલુકા, જિલ્લા, સૌરાષ્ટ્ર, કચ્છ માટે, તો મારો મોબાઈલ નંબર છે 98 256 21 232. જય જવાન, જય કિસાન.